મુખ્યમંત્રી અને કેબિનેટ જળ શક્તિ મંત્રીને હસ્તે 156 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પીપલોદ પોલીસ લાઇન ખાતે કક્ષા B 192 ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે જ હોર્સ રાઇડિંગ સ્કૂલ લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો વધુમાં રાંદેર પોલીસ લાઇન ખાતે કક્ષા B 40 બેસાન પોલીસ સ્ટેશન ACP જે ડિવિઝનની ઓફિસ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કિચનર્સ બેરેક કોમ્યુનિટી હોલને પણ ખુલ્લો મુકાશે। સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ ખાતે કક્ષા B 48 જ્યારે કક્ષા C 12 કક્ષા D 4 એડમિન બ્લોક ક્લબ હાઉસ MT સેક્શન ક્વાર્ટર ગાર્ડનનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કુલ 116 કરોડને ખર્ચે બાંધકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આજે સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે ગુજરાત હાઉસિંગ દ્વારા બનાવવામાં આવેલ 192 ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। તો આ ઉપરાંત અન્ય વ્યવસ્થાઓ સાથેનું લોકાર્પણ કર્યું। ગુજરાત સરકાર ગુજરાત પોલીસના પરિવાર માટે ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે। તો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સૌથી સારી વ્યવસ્થા ઊભી કરી રહી છે। પોલીસ વિભાગ માટે પ્રથમ વખત 20,000થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો। એક જ વિનંતી કરવી છે કે આ ઘરને સરકારનું ઘર નહીં માનતા, પરંતુ આ ઘર તમારી વ્યવસ્થા માટે સરકારે બનાવ્યું છે। ઘરમાં જ્યારે પ્રવેશ કરો ત્યારે સંકલ્પ કરજો કે આ સરકારી મકાન નહીં પરંતુ સપનાનું ઘર સમજી પ્રવેશ કરજો। નવા ઘરમાં બધા સપના સાકાર થાય અને પરિવાર જોડે સારું જીવન જીવી શકો તે માટેની શુભેચ્છાઓ પણ તેઓએ પાઠવી હતી। તો સાથે વધુમાં કહ્યું હતું કે આવી વ્યવસ્થા પ્રાઇવેટ બિલ્ડરના ત્યાં જશો તો પણ નહીં મળે। સુરત શહેરમાં લુખ્ખા તત્વો સામે સુરત પોલીસે એક્શન પગલાં લીધા છે કે જે માટે સુરત પોલીસનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। તો આ સાથે જ આજ ઉત્સાહથી સુરત પોલીસ કામ કરતી રહે તેવી પણ શુભેચ્છાઓ પાઠવું છું। પોલીસ જવાનો માટે નવા મકાન બનાવવા માટે નવી જમીનો લેવાની કામગીરી પણ ચાલુ છે। તો ફ્લેટ એલોટમેન્ટની પ્રક્રિયા એક સરખી કરવા જઈ રહ્યા છીએ। તો બધા પોલીસ પરિવારે ખૂબ જ ઝડપથી ન્યાય મળશે। એટલે કે પતિ ભાઈ કે કોઈ પણ પોલીસમાં હોય પણ પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ હોવી જોઈએ। તો રાત્રિના સમયે બિલ્ડિંગ નીચે બેસી પાની પિચકારી મારે તો મને કહેજો, હું સારી વ્યવસ્થા કરી આપીશ તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। તો આ સાથે જ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલે પણ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીને આ પ્રકારના મકાનો મળે તે પહેલા તેનો આનંદ મને પણ થાય। આવા પ્રકારના ફ્લેટ લેવા જશો તો 55 થી 60 લાખ રૂપિયા ન થાય। નાયબ મુખ્યમંત્રી અને પોલીસ કમિશનરને પણ અભિનંદન પાઠવતા કહ્યું કે ટૂંકા ગાળામાં સારા મકાનો બનાવી આપ્યા। તો પોલીસ પરિવારોને પોતાનું મકાન મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવી જોઈએ। પોલીસ જવાનોની નોકરીનો સમય 8 કલાક હોવો જોઈએ કે જેની વ્યવસ્થા કરવી જોઈએ અને વિચારવું જોઈએ। તો અનિયમિતતા તેના માનસિક પર અસર કરે છે। આજે સમય બદલાયો છે। પોલીસ દ્વારા અસભ્ય વર્તન કરવાની ઇમેજ પહેલા કરતા સારી છે, પરંતુ વધુ સભ્ય વર્તન કરવાનો પ્રયાસ પોલીસે કરવો જોઈએ। તો પોલીસ પ્રત્યે લોકોની નફરતની ભાવના પોલીસનું અસભ્ય વર્તન હોય છે। તો પોલીસ પોતાનું વર્તન સુધારશે તો સમાજ પણ પોલીસને સ્વીકારશે અને મદદરૂપ બનશે તેવું CR પાટીલે જણાવ્યું હતું। વધુમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે પ્રજામાં પોલીસ પ્રત્યેની નફરત મૂળ અસભ્ય વર્તન કારણ જવાબદાર CR પાટીલની ટકોર બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજા માટે છે। અમારા વિભાગમાં કેટલાક લોકો એવા પણ છે કે જે આવું વર્તન કરતા હોય છે કે જેના કારણે પોલીસ વિભાગની નીચા જોવાનું વારો આવે છે। આવા લોકો સામે સમયાંતરે પગલાં ભરવામાં આવે, પરંતુ પહેલા કરતા આવી ફરિયાદો ઘણી ઓછી થઈ ગઈ છે। આગામી દિવસોમાં લોકો જોડે પોલીસ સારું વર્તન કરે તે દિશામાં પણ પ્રયત્ન કરતા રહીશું તેમ જણાવ્યું હતું। આજે પોલીસ આવાસ નિગમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, આજે સુરત શહેર પોલીસના
સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. એની જોડે જોડે રાંદેરના 40, સાથે સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે. આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર એ ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને ને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છે. તમને જાણીને ખૂબ આનંદ થશે કે આ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક રાજ્યના બધા જ કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000 થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણા કરતા બમની સંખ્યામાં જે રાજ્યની અંદર પોલીસ ફોર્સ છે, ડબલ કરતાંય વધારે જે રાજ્યમાં પોલીસ ફોર્સ છે, એ બધા જ લોકોના 5-5 વર્ષના જેટલા પ્રોજેક્ટો હોય એટલા પ્રોજેક્ટ આપણે આ 1 વર્ષમાં પોલીસ પરિવારો માટે નક્કી કરવામાં આવ્યા છે. મારે આજે સૌ પોલીસ પરિવારજનોને માત્ર એક જ વિનંતી કરવી છે. આ ઘરને સરકારનું ઘર નહીં માનતા. આ ઘરો એ તમારી વ્યવસ્થાઓ માટે સરકારે જરૂરથી બનાવ્યા છે, પરંતુ આ ઘર એ ઘર છે જ્યાં તમારા નાના નાના બાળકો, તમારું પરિવાર અને આપ સૌ લોકો સાથે મળીને પરિવારનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે. આજે મારી બહેનોને ખાસ વિનંતી છે કે જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે એક સંકલ્પ લેજો કે આને સરકારી મકાન નહીં પણ મારું સપનાનું મકાન સમજીને આ ઘરની અંદર અમે પ્રવેશ લેશો. સરકારી મકાન સમજીને બિલ્ડિંગની નીચે ચારે બાજુ પાનની પિચકારીઓ મારવી, કચરો કરવો, ગંદકી કરવી, આ પ્રકારની વ્યવસ્થાઓ વચ્ચે તમારા નાના નાના બાળકોને મોટા કરવાના, એમની સમજણ, એમના વ્યવહારની અંદર કેટલો મોટો ભવિષ્યની અંદર અસર આવી શકે છે, એ બધા જ વિષયોને સમજીને તમે આજે જ્યારે ગૃહ પ્રવેશ કરી રહ્યા છો